ગૌરવવંતો પ્રજાસત્તાક પર્વ ગંગેશ્વર મંદિરની પાછળ હનીપાર્ક રોડ ખાતે આવેલ સેન્ટ માર્ક્સ સ્કૂલ ખાતે 77માં પ્રજાસત્તાક દિન પર્વના પાવન અવસરે આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી તથા ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. માનનીય ધારાસભ્યશ્રીએ રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને સલામી આપી ધ્વજવંદન કર્યું અને ઉપસ્થિત જનમેદનીને પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે અનુસૂચિત મોરચાના પૂર્વ મંત્રી તથા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તા શ્રી અશોકભાઈ ગોહિલ પણ વિશેષરૂપે હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્કૂલના નાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિથી ભરપૂર ગીતો, નૃત્ય અને સંદેશાત્મક નાટ્ય રૂપક જેવી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની મનમોહક રજૂ કરવામાં આવી, જેને ઉપસ્થિત સૌએ ખૂબ જ પ્રશંસા કરી હતી. રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને અખંડ રાખવા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરનાર તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા બંધારણના નિર્માતાઓને આ અવસરે સાદર નમન કરવામાં આવ્યું. આવો, આપણે સૌ એક ભારત શ્રેષ્ઠ ભારત ના વિચારને સાકાર કરવા સંકલ્પબદ્ધ બનીએ. આ કાર્યક્રમમાં સેન્ટ માર્ક્સ સ્કૂલના ટ્રસ્ટીઓ, ડિરેક્ટરશ્રીઓ, આચાર્યશ્રી, સુપરવાઇઝરશ્રી, શિક્ષકશ્રીઓ, વિદ્યાર્થી મિત્રો, વાલીઓ, આમંત્રિત મહેમાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ.